હમણાં મારો કલાકાર એક નવી કલા રજૂ કરે છે, રાજસ્થાની કલા, બેરિંગ ઉપર ફરતો ઘોડો. એવો સરસ મજાનો ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. વચ્ચે વચ્ચે મારે સુખાનજી મહારાજ તમને હાસ્ય રસ પીરસવાના છે. તમને જ્યાં મોજ આવે ને બધાને ખાલી તાળીઓ પાડવાની છે. કોઈ ભાઈને વધારે મોજ આવી જાય. તમે જે કાંઈ કલાકાર ઉપર પૈસાની ઘોર કરો છો એ પૈસા પણ તમારા ફાળામાં રહેવાના છે. કોઈ કલાકાર લઈ જવાનું નથી. પણ તમે કોઈ કલાકારને નામ દઈને કહો કે આ કાનજી મહારાજને કે રાધાજીને કે ગોપીજનોને બક્ષિસ પેટે આપો છો, તો એ તમારો કલાકાર એનો હકદાર થશે. તો મોજ આવીને તાળી પાડતા રહેજો. સરસ મજાનો ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. ત્યારે રાધાજી શું કહેવા માંગે છે ભગવાનને? અને જોને વાગી માજા પણ ઘેલી કરી વ્રજનાર ને સર્વે સુણીને કોણ ગઈ અમારી સોહામણી હન બડી શોભા તણો નહીં પાર પણ આ વ્રજ રે વનિતાના દુઃખ હરવા હો અરે રે નિયા બિરાજે સુંદર શ્યામ ગોકુળ ગામની સર્વે ગોપીઓ અને તમને સંદેશા લખે પણ એવા વાંચી તમે વેલા આવજો. અરે રે મારા ગિરિધા ગોપાલ ગોકુળ ગામથી ગોપીઓ આજે સંદેશા મોકલે ચાર અને વાંચીને વેલા આવજો મારા ગિરધારી ગોપાલ. આવા સુંદર મજાના સંદેશા જ્યારે કાળિયો ઠાકર રાજા અને ગોપીજનોને રાસે રમવા માટે આમંત્રિત કરે છે ત્યારે એમના સંદેશા સાંભળી ગોપીજનો શું કહે છે? સમજો બાપુ, પેલા મારી કદર થઈ હો ભાઈ, રેકર્ડ તૂટી ગયો ભાઈ. અમારે નાથાભાઈ કેશોદ કોટવાર છે મિત્રો, એમના તરફથી મને 200 રૂપિયા બક્ષિસ આપે ને એકવાર કે ગરગોજે મારો મગજ આ ક્યાં આને બધાને વગાડી કરતો બેસી ગયો. કારણ કે આ છે ને અમારું તાલી વાળું રમકડું છે. એક વખત જોરદાર તાલીથી વધાવો અને જેટલી આમાં હવા ભરશો ને એટલું કામ આપશે. એટલે હવા બધી આપણે એ જ કરવાનું છે. ક્યાં બાપનો દીકરો હા કદાચ કાંઈ થઈ જાય તો એ આપણે કાંઈ વહીવટ અમે કરી લે.
મિત્રો અમારા કલાકારની કદર કરી કોઈ બક્ષીસ આપશે એ પૈસા અમારે આગળ રહે. બાકી તમને મોજ આવે ને તમે ગોર કરો લખાવો એ પૈસા બધાય અહીંયા રહે અને કલાકારના નામ ઉપર આપશે એ પૈસા અમારે આગળ રહે મિત્રો. હા મિત્રો, તો જ્યારે ગોપીજનો કૃષ્ણ કનૈયાની સંગાથે રાસ રમવા માટે જાય છે, એ બોલે છે જીના જીના જયંતિભાઈ હરસિભાઈ ધોકિયા
ડોક્ટર બરોડાવાળા એમના તરફથી 500 ક્યાં રૂપિયા બાત? મંડળમાં મળે છે અને અમારે આર્યનભાઈ તરફથી 100 રૂપિયા મળે છે. એકવાર તાળીઓના ગળગળાથી બતાવો. ધન્યવાદ ધન્યવાદ. અને ખાસ એક નમ્ર વિનંતી છે કે આ જે અહીંયા ઘોર કરેલી હોય એ છૂટા પૈસા ભેગા કરવા માટે નાના બાળકો કરતા 2-3 નવયુવાનો અથવા તો વડીલો આવો વધારે સારું, કારણ કે અમારા કલાકારોનું ધ્યાન કાર્યક્રમમાં હોય અને કોઈ નાના બાળકોને વાગી જાય તો કારણ વિના હેરાન થઈ જાય. એના કરતા મોટા 2 થી 3 લોકો રહ્યો એમાં માજી તરફથી મંડળીની કદર કરે છે. આ બાજુથી અમારે બેન તરફથી મંડળીના કલાકારોને 500 રૂપિયા. મિત્રો કલાની પણ કલા કરવી પણ ઈ પણ કલા છે. બળવંતભાઈ નરસિંહભાઈ બરાબર એમના તરફથી 500 રૂપિયા બસ. ભરતભાઈ ગઠિયા એના તરફથી 100 રૂપિયા. અમારે સ્વર્ગવાસી કાનજીભાઈ લીલાભાઈ જેઠવા એમના તરફથી મંડળીના કલાકારોને 500 રૂપિયા બક્ષિસને મળે છે.
કલાકારો છે જેણે આનંદ શહેરની અંદર અને અમારા સોરઠિયા પ્રજાપતિ સમાજની આંગણે મહારાજ રમાયેલા છે. અને ગિરી ગોવર્ધન ધારણ કોને કર્યો? યાજ્ઞિકભાઈ અને મારા મહેશ જીજાજી. યાજ્ઞિકભાઈ. યાજ્ઞિકભાઈ અને મહેશભાઈ. વાહ, વાહ. જીજાજી મારા આ તારા જીજાજી ભાઈ. તારા જીજાજી એનો તમારે બે ને હરખું ઓના માઈસી બધે ગામે ગામ હોય, તારા જીજાજી હોય, ભગાવાલા ઘણા. અમારે મહેશભાઈ અને યાજ્ઞિકભાઈ બંને મિત્રો દ્વારા ગિરિરાજ ધારણ કર્યો છે. એટલે કે ભગવાન ચડી ગયા છે ઉપર. ગોપીઓને રમવું છે રાસ અને ભગવાનને નીચે ઉતારવા છે, પણ ગોપી પાલાવાલા કરે ભગવાન માનતા નથી. કારણ કે ભગવાનને જોઈએ છે શિંગાર. ક્યાં વાત? અત્યારે શિંગાર ગોપીઓ લેવા ક્યાં જાય? તો આમાં શિંગાર પેટે ભગવાનના અમારે 5100 રૂપિયા. ભગવાનના મારે શિંગાર પેટે 5100 ગોપીઓની ટેલ છે. પબ્લિકમાંથી કોઈ ભાઈ ઊંચો હાથ કરો. ગોપીઓને 5100 રૂપિયા શિંગાર પેટે. હા, 500 કે 1100 આપી અને 5100 રૂપિયા ભગવાનના આ ભાણે જ છે. શૃંગાર રૂપિયા આપવાના છે. આ ભાણે છે ને મારા બેનને કીધું તાર બનાવી ભલે જા કાંઈ કામ નહીં. જો શામજીભાઈ કરશનભાઈ જેઠવા કલાકારોની કદર કરી 500 રૂપિયા આપે છે. અમારે બિંદુ ઝવેલાસ એમના તરફથી કલાકારોને 500 રૂપિયા આપે છે. અને એક બાબુ આપી ગયો છે, ભગવાનને 100 રૂપિયા બક્ષિસ આપે છે મિત્રો. આ તો વીડિયો કે તું તને ઠીક લાગે ને તો ભેગા કરી લે 500 અમે ક્યાં તને નાખીએ? બિંદુ શ્રી ઝવેલાસ ભાઈ ભાઈ એમના તરફથી બધા કલાકારોને 500 રૂપિયા બક્ષિસ મળે છે. ભાઈ ભાઈ લાગત લઈ લે તું. હા મિત્રો, કલાની પણ કલા કરવી એ પણ એક કલા છે મિત્રો. હા ભાઈ. અને એવો સમાજ મળ્યો છે, હે પ્રજાપતિ સોરઠિયા સમાજ કલા ભરખો સમાજ હોય હો ભાઈ. હા, ભક્તિ આ સમાજને વરેલી છે મિત્રો. હા, તો જ્યારે કૃષ્ણ કનૈયો સુંદર મજાના મહારાજ શ્રી માતા, એ સમયનો રાસ કેવો હતો આપની સમક્ષ અમારા કલાકારના કલાકારો દ્વારા સુંદર મજાની એક ઝલક. હા, કદાચ કોઈ બહેનો ન આવી શકતા હોય તો આપણા મિત્રો સ્વયંસેવકો મોકલી જાજો, આમાં લખા હોય તો. પણ અમારે આ એક બેન તરફથી ભગવાનને 100 રૂપિયા બક્ષિસ આપે છે ભાઈ ભાઈ અને એક બીજા 100 રૂપિયા બક્ષિસ આપે છે. તાળીઓના ગણગણાટથી બતાવો. હે જોજો ને હો, જોજો ને સાહેલિયા, રે રસિયો રાસ રે મે જોજો ને ઓ જોજો ને સાહેલિયા, રાણો મારો રાસ જોડે હો જોડે એ સાહેબો યાદ રસિયો રાસ રે
આર્યન કુમાર તરફથી કલાની કદર કરી એવા. અને અમારી મંડળીને 100 રૂપિયા બક્ષિસ મળે છે દિનેશભાઈ જયરામભાઈ વિસાવડિયા એમના તરફથી કલાવૃંદના કલાકારોની કલાની કદર કરી 501 રૂપિયા બક્ષિસ રૂપે મળે છે. ધન્યવાદ. અને અમારે રસિકભાઈ સરને બોલાઈ ગઈ કેવી પરસોત્તમભાઈ ચિત્રોડા ફ્રોમ રાજકોટ એમના તરફથી અને કૃષ્ણ કનૈયાની કલાની કદર કરી 100 રૂપિયા બક્ષિસ. મારા હિમાબેન તરફથી કૃષ્ણ ભગવાનની કલાની કદર કરીને 500 રૂપિયા બક્ષિસમાં આપે છે. ક્યાં બાત. અમારે રસિકભાઈ તરફથી કલાકારોને 500 રૂપિયા બક્ષિસ મિત્રો ખરેખર આ બહુ અઘરી બાબત છે. અઘરું તો કામ કરું છું, જીવવા માટે નામ કરું છું. મરવાનું તો હાવ એનું છે, પણ મોત સામે બાદ ભીડું છું. મિત્રો આ રમવું અને ગાવું સ્ટેજના કલાકારો છે, એ તો બેઠા બેઠા એ વાગતો બેંજા વાગતો આ તેને ગાઈ દેતા હોય.
પણ એક ખાલી અહીંયા એક ચક્કર ભરાઈ જાય ને તો હા આમ ઘમંડ ઉપડી જાય હે? અને પાંચમી ગાડીએથી ગાવું આ બાજુથી અમારે વિદ્યાબેન એમના તરફથી 100 રૂપિયા મળે છે અને બીજા એક બેન આપી ગયા હતા આર્યનભાઈ એમના તરફથી 100 રૂપિયા મળે છે.